છેલ્લા 3-4 દિવસથી રાજ્યની અંદર સીસીટીવી વાયરલનો મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે એક યુટ્યુબ ચેનલ બની હતી મેઘા MBBS નામની એ ચેનલ હતી કે જેની અંદર મહિલાઓની સારવાર થતી હોવાના સીસીટીવી વિડીયો વાયરલ થતાની સાથે જ રાજ્યમાં ખળબળાટ મચી ગયો હતો અને એના તાર સીધા જ રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટની પાયલ હોસ્પિટલમાં એ સીસીટીવી કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે। ગઈકાલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી હતી। પોલીસે મહારાષ્ટ્રમાંથી 2, પ્રયાગરાજમાંથી 1 આરોપીની અટકાયત કરી છે। તેમણે જણાવ્યું કે મહિલાઓના સીસીટીવી લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં છેલ્લા 1 વર્ષથી 3 લોકો આખું નેટવર્ક ચલાવતા હતા। અમેરિકાના એટલાન્ટા અને રોમાનિયાના હેકરની મદદથી આ આખું રેકેટ ચાલતું હતું। આ ઉપરાંત અનેક હોસ્પિટલના વિડીયો અપલોડ થયા હોવાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે ન આવ્યાનો પોલીસે દાવો કર્યો છે। આ ઉપરાંત આવી ઘટનાને રોકવા હોસ્પિટલોમાં સાયબર સિક્યુરિટીને લઈ અને એક સેમિનાર કરવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। તો જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી સીસીટીવી કાંડ ચાલી રહ્યો છે, મહિલાઓની સારવાર થતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। ન માત્ર સારવારના વિડીયો, મહાકુંભમાં સ્નાન કરતી એ મહિલાઓના વિડીયો જો તમારે જોતા હોય તો તમારે પૈસા આપી અને વિડીયો તમને મળી જાય તેવું એક રેકેટ ચાલતું હતું। 3 થી 4 લોકો આ આખું રેકેટ ચલાવતા હતા। ટેલિગ્રામની અંદર ચેનલ બનાવવામાં આવી। ચેનલની અંદર તમારે હાય મેસેજ મોકલો એટલે તમને લિસ્ટ આપે કે ઇન્જેક્શન વાળા વિડીયો જોતા હોય તો એટલા પૈસા દેવાના, મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો જોતા હોય તો એટલા પૈસા દેવાના। એટલે મહિલાઓના એ વિડીયો એ વેચી અને એક કમાવાનું સાધન બનાવ્યું હતું, પરંતુ સાયબર ક્રાઇમ, પોલીસ તંત્ર આ બધું જ એલર્ટ થયું, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। રાજકોટની એક હોસ્પિટલમાં એ વિડીયો મેચ થયા। ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી તપાસ કરી તો ખબર પડી કે જે વિડીયો વાયરલ થયા એ રાજકોટના એ પાયલ હોસ્પિટલના છે। 3 સાયબર માફિયાઓએ ષડયંત્ર રચ્યા હોવાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। સીપી મોડા નામનો પ્રયાગરાજનો વ્યક્તિ પણ આ ષડયંત્રમાં ભાગ હોવાની વાત સામે આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર 3 આરોપી આવતીકાલે અમદાવાદ પહોંચશે, એટલે કે આજે અમદાવાદ પહોંચી ગયા છે। આ ચકચારી ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે અને સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા અને વિડીયોની વાત ધ્યાનમાં આવતા તુરંત કાર્યવાહી શરૂ કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલે તુરંત જ તપાસ શરૂ કરી હતી અને તપાસમાં રાજકોટનો વિડીયો હોવાનું સામે આવ્યું હતું। પાયલ નર્સિંગ હોમનો વિડીયો હોવાની સ્પષ્ટતા થઈ હતી અને અમદાવાદ પોલીસે રાજકોટ પોલીસ સાથે સંકલન કર્યું। ઇન્ચાર્જ સીપી શરદ સિંધલે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ પાયલ મેટર્નિટી હોસ્પિટલના વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર વાયરલ કરવામાં આવ્યા, જે બાદ અમારી મોનિટરિંગ ટીમના ધ્યાનમાં આ વિડીયો આવ્યો। તાત્કાલિક સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં વિડીયો રાજકોટનું હોવાનું ધ્યાને આવ્યું। ટીમ લાતુર, સાયલી, પ્રયાગરાજ, ગુડગાંવ મોકલી હતી અને આ ચેનલ મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીથી ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે। ત્યારે પોલીસે એવું પણ કહ્યું કે અમે યુપી અને મહારાષ્ટ્ર તાત્કાલિક ટીમ મોકલી છે। લાતુરનો પ્રજ્વલ તેલી માસ્ટર માઇન્ડ માણસ છે। પ્રજ્વલ સાથે સાંગલીનો રાજેન્દ્ર પાટીલ પણ સંકળાયેલો છે। પ્રજ્વલ પાટીલ ઓનલાઈન વિડીયો વેચતો હોવાનું સામે આવ્યું છે, તો સાથે જ પ્રજ્વલ તેલી રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે સંપર્કમાં હતો। આ ઉપરાંત દેશની જુદી જુદી હોસ્પિટલના સીસીટીવી પણ હેક કર્યા હોવાની સંભાવના છે। આજે આરોપીઓ અમદાવાદ આવશે। અમદાવાદ આવ્યા બાદ વધુ પૂછપરછ કરવામાં આવશે। જોકે અત્યાર સુધી કોઈ હોસ્પિટલ સ્ટાફની સંડોવણી હોવાના પુરાવા સામે નથી આવ્યા। પ્રજ્વલ અશોક તેલી 12 પાસ છે અને લાતુરનો રહેવાસી છે, જ્યારે સાંગલીનો રાજેન્દ્ર પાટીલ 12 પાસ નીટની તૈયારી કરતો હતો। તો પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ કુલચંદ ત્રીજો આરોપીનો અભ્યાસ પીટીસી છે। પ્રજ એ આખું ટેલિગ્રામનું ગ્રુપ છે, એ ઓપરેટ કરીને એક વિડીયોમાં 2000 વસૂલ કરતો હતો। આરોપી પ્રજ્વલ તેલી ભાડે મકાન રાખીને વિડીયો અપલોડ કરતો હોવાનો ખુલાસો થયો છે। રાજકોટની પાયલ હોસ્પિટલના દુશાસન કાંડમાં મોટો પર્દાફાશ થયો છે અને આ હોસ્પિટલના વિડીયોને અપલોડ કરવા માટે પહેલા હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવામાં આવ્યા હતા, બાદ તેના વિડીયોને યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવ્યા હોવાય એવી આશંકા સેવાઈ રહી છે।
આ મામલે રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થાય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રૂપિયા કમાવાના કૌભાંડ આચરનાર સાયબર માફિયાઓના નેટવર્કને લગતી મહત્વની કડીઓ જોડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સાયબર સેલે અને રાજકોટ પોલીસને સફળતા મળી છે. પાયલ હોસ્પિટલના લેબર રૂમમાં નિયમ વિરુદ્ધ સીસીટીવી લગાવાયા હતા તે વાત પણ ખુલાસો થયો છે અને સાચી પડી છે. પરંતુ આ આખા કાંડમાં હોસ્પિટલની કોઈ ભૂમિકા ન હોવાનો સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. સીસીટીવી ફૂટેજ સાયબર માફિયાઓએ અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવતા જ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ડર્યા વિના સીસીટીવી કેમેરો નીકાળી દેવાનું સામે આવ્યું છે. એ આખો મામલો શું હતો એની વાત કરીએ તો એ રાજકોટ સુધી કઈ રીતે મામલો પહોંચ્યો તો રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી હતી જેણે સમગ્ર મેડિકલ જગતને કલંકિત કર્યું છે. હોસ્પિટલના લેબર રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ઓનલાઈન અપલોડ થતા ખળભળાટ મચી ગયો હતો. આ ફૂટેજમાં ગર્ભવતી મહિલાઓની સંવેદનશીલ તબીબી તપાસના દ્રશ્યો કેદ હતા જે તેમની ગોપનીયતા અને ગરિમાનું ઉલ્લંઘન કરે છે. મેં પહેલા પણ કહ્યું હતું કે આ પ્રકારના કૌભાંડના પર્દાફાશ થશે અને આખરે એ સાયબર સેલ, ક્રાઇમ બ્રાન્ચ, તંત્ર, સરકાર બધી જ સફળ થઈ છે અને બધા જે આરોપીઓ છે અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એ વિડીયો ટ્વિટર હેન્ડલ પર એક યુઝરે મૂક્યો અને લખ્યું છે કે ભાઈ આવા વિડીયો પણ વેચાઈ જાય છે અને આનો એક પર્દાફાશ થવો પણ જરૂરી છે. ખુલાસો થયો હતો. સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા રીલ્સની ઝીણવટપૂરી તપાસ કરી અને પછી આ પાપનો આખું કૌભાંડ છે તે સામે આવ્યું હતું. તાત્કાલિક સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપવામાં આવી હતી જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલ પહોંચી અને તપાસ શરૂ કરી હતી. આ ઘટનાના પર્દાફાશ પછી હોસ્પિટલના એડમિન દ્વારા તાત્કાલિક લેબર રૂમમાંથી સીસીટીવી કેમેરો હટાવી લેવામાં આવ્યો હોવાની સ્વીકાર પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના માલિક ડોક્ટર અમિત અકબરીએ દાવો કર્યો છે કે કોઈ પ્રોફેશનલ હેકરે સીસીટીવી સિસ્ટમ હેક કરી આ ફૂટેજ ઓનલાઈન અપલોડ કર્યા પરંતુ હોસ્પિટલના એડમિને સ્વીકાર્યું છે કે લેબર રૂમમાં સીસીટીવી કેમેરા હોસ્પિટલ દ્વારા જ લગાડવામાં આવ્યા હતા. પાયલ મેટર્નિટી હોસ્પિટલના સંચાલકોના પાપે ગર્ભવતી મહિલાઓની અત્યંત અંગત પળોના સીસીટીવી ફૂટેજ ઓનલાઈન અપલોડ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો જે પીડિત મહિલાઓએ તેમના પરિવારો માટે આઘાતજનક અને માનસિક ત્રાસદાયક છે. આ ઘટના મેડિકલ જગત માટે એક કાળો ડાઘ છે અને હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ટાળી શકાય છે અને કાર્યવાહી પણ કરવામાં આવી છે. કારણ કે એ જ્યાં મહિલાઓની ગોપનીયતા ન રખાતી હોય, એમનું સન્માન ન થતું હોય એવી જગ્યાએ કેમેરો લગાડવામાં આવ્યો, ખળભળાટ મચી ગયો અને આખરે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.